યુટ્યુબ ફેમિલી બધાને ગુડ મોર્નિંગ બાપા શ્રીરામ જય માતાજી. તો અમારા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો જો ભાઈ આપણે ઘણા સમય પછી પાછા બ્લોગ શૂટ કરી છે અને અત્યારે સમયની વાત કરીએ તો સવારના વાગી ગયા છે 8:30 ને તારીખ છે ભાઈ 5. અને જો ભાઈ મારા મમ્મી બેઠા છે સવારમાં ઉઠીને, બરાબર. હવે મારા દીકરો બે નાસ્તો કરી લઈ પછી તમને આગળની કહાની કહીએ અને બીગનની બ્લોગમાં બની રહેજો. સરસ મજાનું અત્યારે વાતાવરણ છે, બરાબર. વરસાદ આવે એવું. હવે કાંઈ નહીં, તમારા ગામમાં વરસાદ છે કે નહીં કમેન્ટમાં લખી નાખજો. ચાલો ફાઇનલી ફેમિલી નાસ્તો કરવા. તો સવારમાં જો આપણે નાસ્તો કરવા બેસી ગયા છીએ. આપણે રોટલી અને ચા હોય, બરાબર. એટલે ભાઈ મમ્મી અને પપ્પા સાથે બેસી ગયા છે નાસ્તો કરવા. તો કાંઈ નહીં, હાલો ફેમિલી બસ મજાનો નાસ્તો કરી લઈ પછી તમને મળી. તો ફાઇનલી ફેમિલી હવે આપણે નીચે ઉતર્યા છીએ. પપ્પાને આપણે વાળ રેડી કરાવવા લઈ જવાના છે. આજ છે રવિવાર એટલે મેં તું પપ્પાને જે કામ હોય એ પતાવી દઈ. અને જો ભાઈ રાતે વરસાદ આવ્યો હતો અને ભાઈ આપણે આ શું કહેવાય કવર ટાંક્યું હતું આવું, એટલે સીટ ભીની ન થાય એમ. કાંઈ નહીં, ચાલો આ બધું અંકેલ લઈ પછી તમને મળ્યું. ફાઇનલી ભાઈ પપ્પા આવી ગયા. ફાઇનલી ભાઈ પપ્પા આવી ગયા છે. હવે આપણે અહીંથી નીકળીશું પપ્પાને વાળ દાઢી કરાવવા. અને ભાઈ ફાઇનલી ભાઈ પપ્પાને લઈને વાળ દાઢી કરાવવા આવી ગયા છે. અને ભાઈ આ ટાઈપ ભાઈ પપ્પા અહીંયા કંઈક વાળ દાઢી કરાવે છે, બરાબર. અને આપણે તો બીજી જગ્યાએ કરાવી છે, બરાબર. આપણે અહીંયા નથી કરાવતા. અને જો ભાઈ વરસાદ આખી રાત પડ્યો ને તે આ રોડ જો ભીનો થઈ ગયો. અને સરસ મજાનું એક જો અહીંયા કંઈક મંદિર છે, બરાબર. ફેમિલી જો આપણે ઘરે આવી ગયા છીએ અને વાગી ગયા છે ભાઈ 12:30, બરાબર. અને જો ભાઈ ફોટો કેટલો મસ્ત લાગે છે, જો લાગે ને. તો કાંઈ નહીં, હાલો ફેમિલી હવે 12:30 થઈ ગયા છે. મસ્ત મજાનું અત્યારે જમી લઈ, બરાબર. ચાલો જમવામાં શું છે ને તમે ફેમિલી જો આપણે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં જો ભાઈ સરસ છે બટેટાનું શાક, રોટલી અને ભાઈ સાથે છે તળેલા મરચાં અને દાળ ભાત. તો ચાલો મમ્મી જમી લઈ. તમે બે જાઓ મારો મારે પછી ખાવાનું છે. તો કાંઈ નહીં ભાઈ, હું ને પપ્પા બે અત્યારે બેસી ગયા છે બપોરા કરવા, બરાબર. ચાલો આપણે જમી લઈ. અને ભાઈ જો એકદમ ઘાટી ઘાટી અગડા જેવી છાશ, બરાબર. સાથે બાજરાના રોટલા. હું નથી ખાતો, જો કે આપણે રોટલી ખાઈએ છીએ. એટલે ચાલો મસ્ત મજાનું જમી લઈ. તો ફાઇનલી ફેમિલી આપણે જમી લીધું છે ને હવે આપણે વિચાર છે બહાર આટો મારવા જવાનો. આપણે આ ઘડિયાળનું ચાર્જર છે ને ખરાબ થઈ ગયું છે, તો નવું લેવા જવું છે. તો ચાલો આપણે નીકળીએ. ફાઇનલી ફેમિલી આપણે આવી ગયા છીએ. પાછળ તમને દેખાય છે ને મની ઉપાડવા. ચાલો આપણે મની ઉપાડીને પછી તમને મળી. ફાઇનલી ભાઈ આપણે પૈસા ઉપાડી લીધા છે. ને જો ભાઈ એટલું બધું પેમેન્ટ છે આપણું, બરાબર. કેટલી નોટું છે તમે જો, મારા હાથમાં નથી અમારે જો આમ રોડ એમ મોટી નોટું છે. ભલે આમ હોવાની રહે પણ ગड्डी બહુ મોટી છે. કાંઈ નહીં, હવે ફાઇનલી આપણે નીકળીએ છીએ. એટલે ભાઈ જો આપણે પેમેન્ટ લઈને આવી ગયા છે, બરાબર. તો આ પેમેન્ટ આપણે આવ્યું છે. ચાર્જુ નથી, થોડુંક એવું છે, પણ આપણી આ સેલેરી છે, યુટ્યુબનું પેમેન્ટ નથી, બરાબર. અને સમયની વાત કરીએ તો ભાઈ અત્યારે વાગી ગયા છે 3. અને ભાઈ નાના ભાઈ જો અહીંયા ફૂલો સાફ કરે, કેમ કે હવે તો ઉનાળો વહી ગયો, વરસાદ ચાલુ થઈ ગયો છે, ચોમાસું બેસી ગયું છે. એટલે હવે આને અંકેલીને મૂકી દેવાનું, બરાબર ને પપ્પા. અને ભાઈ આપણે આજે પેમેન્ટ આવ્યું છે એટલે આપણે મંદિરે પહેલાં મૂકી દઈએ. તો ફાઇનલી આપણે જો ભાઈ ભગવાનને મંદિરે પૈસા આપણે મૂકી દીધા છે લક્ષ્મી માને. અને ભાઈ આવીને આવી આપણે લક્ષ્મી આવતી રહે, બરાબર. અને કોણ આવું કરે છે કમેન્ટમાં લખજો ભાઈ. હર મહિને છે ને પેમેન્ટ આવે એટલે પહેલાં આપણે મંદિરે મૂકી દઈએ, બરાબર. ને કાંઈ નહીં, હાલો ફેમિલી હવે આપણે ચા પાણી પી પછી તમને મળીએ. તો ચાલો ફાઇનલી ચા પીવા. અને પંખો ચાલુ છે એટલે અવાજ વધારે આવતો હોય છે. તો કાંઈ નહીં, આપણે ચા પાણી પી લઈએ, બરાબર. તો ભાઈ હું ને મારા મમ્મી બેઠા છે અને ચા પાણી પી લઈએ ફટાફટ. ચાલો પછી હા તે હાલો ભાઈ તમે આવી જાઓ તો નકર ઠરી જાય. હવે તો ફાઇનલી ફેમિલી અત્યારે 3:30 થઈ ગયા છે ને હવે મેં કંઈક વિચાર્યું કે હવે આટા બાટા કંઈક મારી અને ઘરે બેઠા બેઠા કંઈ સમય જતો નથી. તો હવે ગાયત્રીમાં આપણે એક ટિફિન બેગ લેવાનું છે. તો આપણે ત્યાં નીકળીએ છીએ. બીગનની બ્લોગમાં બનાવી ગાયત્રીમાં ભાઈ
ફાઇનલી ફેમિલી આપણે ગાયત્રીમાં પહોંચી ગયા છીએ. આપણે ટિફિનની બેગ લેવાની છે એટલે આપણે ગાયત્રીમાંથી લેવું ને તો સસ્તી પડશે. અને આ ટ્રાફિક તો હદભારું વધી ગયું છે. આપણે સામેની સાઈડ જવાનું છે બરાબર. હવે જઈએ છીએ ને તમે ટ્રાફિક જુઓ, બહુ બધું ટ્રાફિક છે. ચાલો આપણે ત્યાં જઈએ. તો ફાઇનલી ફેમિલી આપણે બેગ પસંદ કરી લીધી છે બરાબર. એટલામાંથી આપણને એને ઓલી ભાઈ લેધરવાળી બેગ દેખાય છે ને, કલર તમને યુનિક લાગતો હશે, એ આપણે બેગ ફાઇનલ કરી લીધી છે ને આપણે લઈ લીધી છે બરાબર. આપણને આપણી રીતે પ્રાઇસમાં મળી ગયા છે. તમારે લેવી હોય તો ભાઈ ગાયત્રીમાં આવી જાજો બરાબર ને ભાઈ. तुमको जिसको लेना हो यहाँ पे आ जाए. हाँ बोले भाई का चेहरा देख ले बराबर है ना. तो ठीक है भाई, मिलते हैं फिर कभी. તો ભાઈ ફેમિલી આપણે આ બેગ લીધું છે મસ્ત મજાનું બરાબર. લેધરનું છે અને કંપનીનું છે. તો આમ કંપની છે પણ એ શું કહેવાય, લોકલ કંપની કહેવાય આ રીતના, કેમ કે આપણે લીધું છે ને ગાયત્રીમાંથી. એટલે આપણને ખાસું કહું તો આપણને હા 350 બેગ પડી ગયું છે ભાઈ. એટલે આની આમ કિંમત લેવા જાઓ દુકાને તો ભાઈ આના 600-700 રૂપિયા લે, પણ આપણે હે ને 350 લઈને વી આવ્યા છીએ. ફાઇનલી ફેમિલી આપણે મસ્ત મજાના જે જમવા બેસી ગયા છીએ. અને જમવામાં તો ભાઈ આજે રવિવાર છે એટલે ભજીયા બનાવી નાખ્યા છે બરાબર. વરસાદની કંઈ આપણે રાહ જોઈ નથી. આ ડુંગળીના છે ભાઈ લાલ, અને આ છે ભાઈ મેથીના ને એના છે બરાબર. તો કાંઈ હાલો મસ્ત મજાનો અત્યારે જમી લઈને વિડીયો સારો લાગે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. બાકી નેક્સ્ટ વિડીયો મળશું. આવજો, બાય, ટાટા. Mi camino, mi camino, mi camino, mi camino, mi camino.